હાલ કેટલાક ઇસમો એવા છે કે જે આરટીઆઈ કર્યા બાદ પણ તોડપાણી કરતા હોય છે, ત્યારે સુરતમાં આરટીઆઈનો દુરુપયોગ કરીને એક તોડબાજ કરતા પત્રકાર એવા તોડબાજને સુરત પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે। આ સમગ્ર ઘટના બાદ પત્રકાર તલ્હા ચાંદીવાલાની અને મુસ્તાક હુસૈન બેગની સુરત પોલીસ દ્વારા ધરપકડ કરીને અટકાયત પણ કરવામાં આવી છે। આપ લોગ જાણો છો તેમ જ્યારથી સુરત પોલીસ દ્વારા જે આરટીઆઈ એક્ટિવિસ્ટ જે ખંડણીઓ માંગે છે એમની વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવી રહ્યા છે, એના આધારે સુરતની જે પ્રજા છે હવે પોતે હિંમત દાખવીને પોલીસ સમક્ષ આવી રહી છે અને વધુને વધુ ગુનાઓ દાખલ કરવામાં આવી રહેલા છે। તો આજ જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે જ ચિરાગ પટેલ કરીને જે એલિગન્ટ હોટલ દિલ્હી ગેટ પાસે બની રહી હતી એ ફરિયાદી તરીકે પોલીસ પાસે આવેલા હતા અને તેમના કહેવા પ્રમાણે બે પત્રકારો, જે એકનું નામ છે તલ્હા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ નામનું ન્યૂઝપેપર ચલાવતા હતા, અને બીજો છે મુસ્તાક હુસૈન બેગ, જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે 50,000 રૂપિયાની માગણી કરેલી હતી અને જેમાં મુસ્તાક હુસૈન બેગે 22,000 રૂપિયા લીધેલા હતા અને તલ્હા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ ન્યૂઝપેપર ચલાવતા હતા, એને 12,500 રૂપિયાની ખંડણી માગેલી હતી। આ બંનેની જાહેરાત ફરિયાદી આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી પોલીસે બંને આરોપીઓની અટક કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે।